હાલો દોસ્તો, કેમ છો? મજામાં છો? તો આજે આપણે એક ગુજરાતના એક એવા વ્યક્તિની માહિતી મેળવવાની છે કે જે ગુજરાતની નંબર 1 ચેનલ તરીકે અને કોમેડી કિંગ તરીકે ઓળખાય છે એવા બકુલભાઈ. કોઈ ભાગ્ય જ એવા વ્યક્તિ છે કે જે બકુલભાઈને ન ઓળખતો હોય. આપણા ગુજરાતની નંબર 1 યુટ્યુબ કોમેડી વિડીયોની ચેનલ જય ડિજિટલ ફિલ્મ ના મુખ્ય પાત્ર તરીકે એવા આપણા બકુલભાઈ વિશે આજે આપણે પૂરેપૂરી આ વિડીયોની અંદર માહિતી મેળવીશું. બકુલભાઈ ઉર્ફે બકુડો. તો આ બકુડાનું સાચું નામ શું છે, તે ક્યાંના રહેવાસી છે, તેનું મુખ્ય કામ શું છે, તેની યુટ્યુબમાંથી દર મહિને કેટલી કમાણી થાય છે, તે બધી વાત આપણે આજે આ વિડીયોમાં જણાવીશું. દોસ્તો, વિડીયો શરૂ કરતા પહેલા તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. દોસ્તો, આપણા ગુજરાતમાં બકુલભાઈ તરીકે ઓળખાતા પણ તેમનું સાચું નામ રાહુલ વેગડ છે, પણ તેના શોમાં તેઓને બકુલભાઈ, બકુડો, બકુલકુમાર તરીકે ઓળખવામાં આવે છે. તે અત્યારે હાલ ભાવનગરમાં રહે છે, પણ તેમનો જન્મ એક નાના એવા ગામડામાં થયેલો છે. બકુલભાઈ એટલે રાહુલ વેગડ. એમનું મુખ્ય કામ લેખકનું છે, પણ અત્યારે તે લેખકની સાથે લોકોને કોમેડીથી મનોરંજન પણ કરાવે છે. એના ગીતો અત્યારે ગુજરાતમાં ધૂમ મચાવે છે. તેના ગીતો ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં પણ ધૂમ મચાવી ચૂક્યા છે અને બકુલભાઈના વિડીયોમાં જે શરૂઆતમાં જે ગીત બકુલભાઈ દ્વારા ગાવામાં આવે છે તે ગીતની રચના પણ બકુલભાઈ પોતે જ કરે છે અને કોમેડી વિડીયોની સ્ટોરી પણ રાહુલ વેગડ જ કરે છે. અને આમાં બીજા પાત્રો જેમ કે સૌડી, ભોળાદાદાનો માણસ, મમરાભાઈ, અમતાભાઈ વગેરેને પગાર આપવામાં આવે છે. રાહુલભાઈના બનાવેલા ગીતો ગુજરાતના મોટા કલાકાર દ્વારા પણ ગાવામાં આવ્યા છે અને તે બધા ગીતો સુપરહિટ થયેલા છે. અને સૌથી વધારે રાહુલ વેગડે રામાપીરના ગીતની રચના કરેલી છે અને આ ગીતો રામાપીરના આખ્યાનમાં પણ ધૂમ મચાવે છે. હવે આપણે વાત કરીએ બકુલભાઈની કમાણી વિશે. તો દોસ્તો, અત્યારે બકુલભાઈની ચેનલમાં 14 લાખ સબસ્ક્રાઇબ છે અને તેની એક મહિનાની કમાણી જોવા જઈએ તો $19,900 કમાણી દર મહિનાની છે. આ રૂપિયાને તમે ડોલરમાંથી રૂપિયામાં કન્વર્ટ કરી લેજો તો તમને પણ ખબર પડી જાય છે કે બકુલભાઈની દર મહિનાની આવક કેટલી છે. તો દોસ્તો, આ હતું બકુલભાઈના જીવન વિશેની માહિતી અને હવે આપણે સૌડી, ભોળાદાદા, મમરાભાઈ, અમતાભાઈ, ભોળાદાદાના માણસ વિશે બીજા વિડીયોમાં માહિતી મેળવીશું. જો દોસ્તો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સાથે